વખત આવું કોની બોલું કોઈ નહીં કરું તો હર વખત બોલ બોલ તો તમે જ કરો વળી. પણ ભૂલ કોની હતી? મારી કોઈ ભૂલ નથી. બસ હવે સોનું રે કેટલું રોવાનું હે? જો રોઈ રોઈને ઓખો જેવી થઈ ગઈ આમ બધા ઓખો હોઈ જાય જી રોઈ રહી. તમે કોમેન્ટ કરજો કે જે આ પિક્ચરનો ડાયલોગ યાદ આવે કચરો નાખવો છે મને યાદ આવ્યો. એની બેનપણીનો ફોન આવ્યો કે થોડી કે મને તો હોમેથી મનાવીને હું તો ના મનાવું ને આવી બધી વાતો કરું. હેલો મિત્રો, કેમ છો બધા? તો આજના આપણા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો વાગી ગયા સવારના 8 અને હું ઊભો થઈ ગયો. આસો જો રિસાયેલી છે. છેલ્લા 3 દિવસથી રિહાયેલી છે. તો 2 દિવસથી તો ખાવા પણ નહીં ખાધું. કાલ રાતે નહોતું ખાધું. કાલ રાતે મનાવવાની ટ્રાય કરી હતી પણ મોની નથી ને વરીથી હાલ ઊંઘી જ છે. કોઈ ખાવા નહીં ખાતી. તો હવે કીધું મનાવી લઉં, ઝઘડો વધી જાય ખોટું, બીમાર થઈ જાય, બીજું કોઈ નહીં. રીહમો તો હું મનાવી લઉં અને મનાવું ને તો હું તમને બતાવું કે જેવી મનાવું છું. કે હું કેમેરો ચાલુ રાખું એવી એકદમ હાઈડ જગ્યાએ મૂકી દઉં ને મોબાઈલ કે એને ખબર નહીં પડે કે રેકોર્ડિંગ ચાલુ. ઓલરેડી મેં જો માઇક લગાવી દીધું એને ખબર નહીં એટલે મેં ઉપર જેકેટ પહેરી દીધું હોય અને દેખો ટ્રાયપોડથી હું મૂકી દઉં એટલે એને ખબર ના પડે. બરાબર ને હું તમને બતાવું જો મોને કે નહીં મોની તમને જે હોય રિયલ જ બતાવું. બરાબર તો તમે વિડીયોમાં બન્યા રહેજો. રિહાઈ દેખો હું બોલું એટલે આગળ ભૂલી આવી ગયું એમનો કોઈ ખાવા હાલ છે પણ હાલ હવે ખાવા નહીં આલું હું એને. પહેલાં હું મનાવી લઉં મેડમને પછી વાત. બચારું આવી ગયું છોકરું પણ હવે થોડી વાર રહીને આલું. પહેલાં મેડમને હું મનાવી લઉં. બચારું ભૂખ્યું હતું એટલે આવ્યું એ. મને યાર આવું થાય ને એટલે મને જબરજસ્ત દયા આવવા મળે બે યાર. તો ચલો પહેલાં હું એને બિસ્કીટ આપી દઉં મારા પાસે પડ્યા એટલે પછી હું એને મનાવું. તો કેમેરો મસ્ત સાઈડમાં કરી નાખું અને તમે વિડીયોમાં બન્યા રહેજો શું થાય. મોને કે નહીં મોનથી મોની જાય સારું. એ લગભગ તો હું મનાવું પ્રેમથી તો મોની જ જાય પણ ખબર નહીં આજ હવે ઝઘડામાં કોઈ હતું ના. એ બધું ઝઘડા વગડાને તમને પછી કહે જે સહી તો તમે વિડીયોમાં બન્યા રહેજો. ચલો પહેલાં હું મને બિસ્કીટ આપી દઉં પછી હું કેમેરો સેટ કરું. ચાલુ રાખું વિડીયો. પાર્લેજીનું કાગળિયું પડ્યું તો દેખજો કેવું ખાવાનું કરે. બચારું ભૂખ્યું થયું એ એટલે આમ તા ઊંચું થા ખાઈ લે બીવાઈ ગયો અવાજ થયો એટલે. હા હવે ઊભું નહીં થવાનું. આખો દે રિહા કરવાનું હે. ઊભી થાય અબડ્યો ઊભી થઈ જાય હવે. ઊભી થઈ જાય હવે. ભૂલ તારી ઉપરથી ને તોય મને કહેવાનું. ઊભી થા પણ બ્લેન્કેટ તો લેવા દે. સારું નહીં બોલું. પીધા ભાઈ એડ હવે 100 ઘંટા તારું પીધા એડ હવે. તો પણ જમ વધારે જમ બોલે અમુક વાર. ના બોલવાનું ના બોલતી હોય તો મેં કીધેલું નહીં તને તારે હોમે ના બોલવાનું મારા. ઊભી થઈ જાય. ચા પીધો હા નહીં પીવો. ખાવા ઉપર છે ની દુશ્મની કાઢે એ મારા ઉપર કાઢ કે પણ હા નહીં ખાવું. મમ્મીએ તને રાતે કીધું હતું કે ખાવા ખાઈ લે ચમ નતું ખાધું. બંધા ખાવું ભૂલી છું. પેલા ખાવું તો બરોબર પણ ખાવા પછી ની દુશ્મની કાઢે એમ કે પેલા તો બોલ ચપ કરો આખો દાડી. અને બોલ બસ હવે. પણ તને ખબર નહીં પડતી કે અમુક વાર બધી વાર મારું મગજ થોડું હરખું હોય. અમુક વાર તો માણસ કંટાળેલો હોય. આ વખત ભૂલ હતી જ તમારી કોઈ. સારું બસ એટલે મારી ભૂલ હતી યાર. ઊભું થઈ જાય નહીં ખાવું પ્લીઝ લઈ જાય લે ત્યાં બહાર ચોક ખાવા જઈએ હેડ આપણે. બહાર જો જાવું નહીં ખાવું નહીં. રૂકી નહીં ઊભું થઈ જાય પ્લીઝ રવાડ ના હોય સમજે. રવાડ ના ઊભું થા. નહીં ખાવું. ઊભું થા. ભૂખ નહીં લાગી 2 ગ્લાસ ગાધું લઈ. હા ચપ નહીં ખાવું. ઊભું થઈ જાય. ઊભું તો થા પણ ઊભું થા. ઊભું નહીં થતું. સોનું રે તો વધારે ના બોલતી હોય તો તું કા પહેલા બોલ કરો. એટલે હું બોલ્યો હતો. તમે જ બોલો કે આનું નહીં બોલવે. આખો લડા ના કરવાનું. આખો વાતમાં અધૂ ને તો બોલ કરતા હતા આખો દિવસ. લડા ના કરવાનું. તને ના નહીં પાડ્યું કે ઘરમાં શાંતિથી રહેવાનું યાર. તો બોલો છે આખો દિવસ. એટલે મારે થોડું ના બોલવાનું. ના બોલવાનું. હા હું જો બોલ્યો તો બોલતા કે કેટલું બધું બોલતા હતા. કાલે બોલ કરતા હતા. શું બોલ્યો તો એમ કે
હા શું બોલો તમારે? એટલે બોલવાનું ના ના થોડું એ મારો મગજ ડી જાય, મગજ મારું ડી જાય. અરે મસ્ત કો ખાઈ લે, નાસ્તો નહીં કર લે, ખાવું. નાસ્તો થોડો કર લે. થોડો મારી છોકરાને નહીં કરો. મારી છોકરાને થોડો નાસ્તો કર લે. લેતા શું ખાવું કે હું લેતા આવું બજારમાં? નહીં ખાવું કોઈ. સમોસા ખાવાય, પાલક પકોડા ખાવાય, કોઈ ખાવું નહીં. ભૂરાભાઈનું પકવાન ખાવું હોય કોઈ ખાવું કે પછી મારી એમ નહીં એટલે અડું રે રોવાનું બંધ કરી દે. સોનું રે રોમત. હવે આપણે ઝઘડો જ નહીં કરવો. બસ કદી સારું કે આવું તો તમે હર વખત કહો તો એટલું બધું બોલ દો. હવે આપણે ઝઘડો કરવાનો થતો જ નહીં. બરોબર? હા, હવે જે ઝઘડો કરે એને 1000 રૂપિયા આલ દેવાના. તો તું ભાઈ હર કરે ચાલશે ને? હર વખત આવું કહો નહીં બોલું, કોઈ નહીં કરું તો હર વખત બોલ દો. તમે જ કરો વળી. પણ ભૂલ કોની હતી? મારી કોઈ ભૂલ નથી. હાય હાય સારું, તારી ભૂલ નથી. બસ તારી ભૂલ ઉપર કઈ કેવું મોડી જાય પછી. સારું, પબ્લિક ના બ્લોગમાં 2 દિવસથી પબ્લિક શું કે ખબર હે કે ચમ રિહા કરી આશુ ભાભી. તો રહ્યો હોય તમે શું કરો આખો દિવસમાં જોડે બોલ કરો? કોઈ વાતમાં કોઈ હોય ના તો જેટલું બધું બોલ દો. નહીં બોલો, બસ આવે નહીં બોલો તો પબ્લિક ના બ્લોગમાં કહી દઉં ને નહીં કહેવાનું કોઈ. હવે જોઈએ ના કોઈ કહેવાનું જ નહીં. પબ્લિક ને ખબર ના પડવી જોઈએ. 2 દિવસથી મેં એમ કીધું કે રિહોણી એમ કીધું. હમણાં બ્લોગ ચાલુ કરું ને તો કહી દઉં. નહીં કહેવાનું. તું કહેજે કે મારી ભૂલ હતી, ભરતની ભૂલ નથી એમ મત કહેજે. મારી કોઈ ભૂલ હતી જ ના. જોવાનું બંધ કરી દે સોનું રે. મફતમાં આવ્યું, હું મફતમાં આવે આવું હશે બસો જેવી થઈ ગઈ જોજે. રોઈ ભૂખ નહીં લાગતી? નહીં લાગતી. ચાલ રાત નહીં ખાધું પોણે પીધું હતું પીધું નહીં પીવું. પોણે નહીં પીવું, ખાવાય નહીં કહું. હા પોણે નહીં પીવે ચમ બસ એટલે પેલા રોજુ કરી તું રોજુ કરે ઓવે. પણ ખાવા બરી ના કાઢવાની. તો હું મારાથી નહીં બોલતી તો તારે મારાથી ઝઘડો કરવાનો. મમ્મી તો તારે યાદ ના બેવાનું. બોયથી નથી રિહાઈ. તો ભાઈ અહીંયાથી બોલતી રાડજે મને મસ્ત બહાર જવું નાસ્તો કરવા ગયા ખાવ હોય મારે કોઈ કરવું નહીં. તો મને તો કાંઈક ખાવાનું બનાય યાર. બનાય હાલે નહીં બનાવેલું. તો બોલ કરો. હવે નહીં બોલો, પણ હવે નહીં બોલો. આ જબરજસ્ત છે પેલું નહીં ડાયલોગ ઉલ્ટા ચોર કોટવાલ કો ડાંટે. હું ચોર છું તું નહીં. બરાબર ઉભું રહી ગયા. બે બ્લોગ ચાલુ રહેશે હવે. નહીં કરવાનું. લોગ બતાવવાનું નહીં કોઈ. એવું શું હોય? નહીં બનાવવાનું. તો દેખાય તો બ્લોગ ચાલુ બનાવવાનો નહીં દેખાતો હો ના. મળું તો બ્લોગ ચાલુ હોય. લાવ કેમેરા ઉભી રહ્યા બકા. બસ હવે સોનું રે કેટલું રોવાનું હોય. હવે પોણી બોણી ભરેલું શું રો કરે આખો જાય. વોખો જોઈએ ચેવી હું જાય છે તારી ઓમ ભરીએ ચેટલી વોખો હું જાય છે. રોન બંધ કરી દે સોનું રે. મિત્રો તમને મળું થોડી વાર રહીને. તમારા માટે સ્પેશિયલ વ્લોગ બનાવ્યો. હવે સોનું રે એકવાર હસી લે. એકવાર વ્લોગમાં હસી લે. એકવાર વ્લોગ પબ્લિક હવે પબ્લિક તો આપણા સબસ્ક્રાઈબર હોય તો થોડી બોલે. હું બોલ્યો બસ. ચલો મિત્રો થોડી વાર રહીને મળું. તો ફાઇનલી મિત્રો આશુને મેં મનાઈ લીધી. મનાઈ આપી તો ડાયરેક્ટ કોમ પર લગાડી દીધી. થોડી વાર મનાઈ કેમેરો બંધ કરીને. અને દેખો કેવું લાગ્યું રિહા બાબતે તમને કેવું લાગ્યું? હા મિત્રો તમે કોમેન્ટ કરજો કે ભૂલ કોની હતી. સાચું કહેજો, કોમેન્ટ કરજો ભૂલ કોની હતી. ભૂલ મારી હતી. હા
શું કે માબાઈ શું કે હા બે ને એમ કે એની હતી એમ કે મારી નથી તમારી જ હતી હા, બોલ બોલ કરો. હસી જો રોઈ રોઈને ઓખો જેવી થઈ જઈએ આમ બધા ઓખો હોઈ જાય જી રોઈ રહી તો નારી હાથ હોય તો તો ના બોલતા હોય તો મનાઈને તો ડાયરેક્ટ કોમ પર લગાડી દીધા કીધું મસ્ત મારા માટે આલુ પરોઠા બનાવે આલુ પરોઠો થઈ ગયો આલુ પરોઠો બનાવે ગોળ નહીં બનાવે પેલા વાડકામ મેકિંગ તો બનાવે વાડકામ કટિંગ કરે આ ગોળ તો બન્યો વાડકામ કટિંગ કર્યો ના દેખો માણસ હાથથી કરે મારા મમ્મી હાથથી બનાવે આ માણસ વાડકા નથી કર્યો એ તો મેં હાથથી જ કર્યો હા તો હાથથી કરે મારા માટે વાડકામથી કટિંગ કરજો આલુ પરોઠો એક જ હોય પણ ખબર નહીં કે જે આ વાડકાથી કટિંગ કરે ને એકદમ સીધો બનાવે એટલે આખો ખાવાનો ટેસ્ટ એકદમ અલગ થઈ જાય હજી મજા આવે મને આપણે બહુ ઊંધા તમે બધી વસ્તુ ઊંધી જ જોઈએ દેખાવમાં બી મસ્ત લાગે આલુ પરોઠો અને એકદમ ગોળ ગોળ એટલે મજા આવે થોડો ક્રન્ચી બનાવજો શું કીધું નકર ફરી દઈએ ઝઘડો ઉપાડી દેવો આમાં ભાઈએ કંટાળી હવે કે ઝઘડો નહીં ઉપાડવો ચો પડ્યું ચો પડ્યું ચો હે લે આ રીતે ચલો તમારે સવારમાં આલુ પરોઠો ખાવો હોય તો આવી જાઓ અમારા ઘરે મોર્નિંગમાં આસુએન ભરત રસોઈ શોમાં હું મદદ કરાવું અડધી અડધ તો હું મદદ કરાવું હા હો બધી તમે જ કરા આ તો એ બધે આ બધું બને ખાલી બધું આ બનાવવા જાય બસ બસ વધારે મત કે પબ્લિક ચુટ્ટું ચુટ્ટું મોંસે પણ બટાકા તો ફોલી આલે કે ન તો ફોલી આલે હા તો તારી તો એટલું કામ કર્યું લે ઘણું દઈ ગયું એટલે આ કરી આલું છું ના વાહ કરી આલું ના એટલે જીવ બળે તારા ઉપર કરી આલું શું કે બાઈ ઉપર જ જીવ નતો બળતો તારો પર જીવ નહીં બળતો મારે હા પેલા બહુ એકલી જ કરીને આવતી હતી કે તો પહેલા તો પણ હવે બૈરું ના હોય તો એકલું જ કરીને આલે કોણ કરીને આલે વાળી ગલાસે થાળી ઉપાડી આગળ રાખતો હા સાચી વાત વાત ખોટી નહીં કીધી મા ભાઈએ કેવું પડે કે કરો પહેલા હું હે ને મિત્રો ઘરે મૂનમાં મમ્મી બે જણા હતા એટલે એવું કરતા બેઠો છે રાહુ બેરા હતા મૂન મમ્મી બે જણા હતા ને એટલે હું ખાલી પોણી પીવું હોય ને તો મમ્મીને કહું તો મમ્મી લઈને આવે એમ કહું કે મારે અડધી રાતે 10-12 વાગે એમ કહું કે મારે આ ખાવું હોય તો ફટાક લઈ બની જાય ના બની જાય હાલે એમ કે બની જ જાય પણ માં હોય ભલે તને ખોટું લાગતું હા એ તો હે જ ને માને તમે અડધી રાતે છોકરો કે ને 1:30 વાગે કે ખાવ ગરમ બનાવી દે તો ફટલીને બની જાય બહેરું થોડા ઘણું ઓચા કરે શું કે શું થયું કચરા વાળો આવ્યો હું હાલ દઉં ફેર હું હાલ દઉં ચો આવ્યો ચો હાલવા શું જવાનું આ એ બાર આવશે ભાઈ લો ચલો મિત્રો કચરા વાળા આપણે હો એ કચરો લેવા વાળો હોય ચલો તો મિત્રો હાલ હું કચરો નોખીને આવ્યો કચરો નોખવા ઉપરથી એક મને ડાયલોગ યાદ આવ્યો પિક્ચરનો એ હું તમને કહું પિક્ચર કયા પિક્ચરનો ડાયલોગ એ તમે મને કોમેન્ટ કરજો કચરા સેટ કા કચરા નહીં કરને કા તને ખબર હે હા 100% તો કહેજે મતે તમે કોમેન્ટ કરજો કે જે આ પિક્ચરનો ડાયલોગ યાદ આવે કચરો નોખવા જેલો મને યાદ આવ્યો બોલ ના બોલવું નહીં ના પબ્લિક ભાઈ સેમ ટુ સેમ કોમેન્ટ મારશે તને ખબર હે મમ્મી આ ડાયલોગ કોનો હોય ના મમ્મી પિક્ચર તો એને હોય 100% ખબર છે એને જેમ કે બધા પિક્ચર જોઈ લઈ પણ ડાયલોગ હોય એ યાદ ના હોય તો તમે કોમેન્ટ કરજો કચરા સેટ કા કચરા નહીં કરને કા ये रहा कचरा चलो आलू परोठो गोल गोल आ जो खाली मनाया પછી અમારી ખાલી જો મહેમાન નવાજી જેવી થાય થેન્ક યુ આભાર તમારો ચલો મિત્રો ખાઈ લો મસ્ત આલુ પરોઠો જે પિઝાની સ્ટાઇલમાં બની ગયો એટલે ચીઝ બીજું ઉપર નાખ એટલે પિઝા બની જાય કમ્પ્લીટ એકદમ પતળો થયો મસ્ત બન્યો યાર રિયલમાં ચલો મિત્રો ખાઈ મળું ત્રણ આલુ પરોઠા મિત્રો પેટમાં જતા રહ્યા ભૂખ એવી લાગી તો પેટ મોટું નહીં તમારા ભાઈનું શું કહેવું હા બોલ આટલો બધો નજીક મત લાવો કેમેરો એવી ભૂખ લાગી મસ્ત તીખું ખાવાની ત્રણ આલુ પરોઠા મસ્ત રીતે ખાઈ લીધા હવે કમ્પ્લીટ
હા કાલ તબિયત બરોબર નથી પરમ દિવસે તો નાસ્તો નહોતો કર્યો. હા દેખો વાતાવરણ બહારનું મસ્ત તડકો આવી ગયો હે. કબૂતર ભાઈ ઉડી હી અને ગરગુલિયા ભાઈ દેખાતા નહીં, ખાલી એક દેખાઈ પેલા બેઠા. દેખો તમને દેખો કે નહીં દેખાતા? આ બેઠા ને. હા મજા આવી ગયો ખાવાની. ઓય કોઈ ખાવાનું નહીં પડ્યું. અલા રોટલો બીજો પડ્યો હે. અલા આ પક્ષી દેખો પહેલાં ખૂબ જોવા મળતું, હમણાં જ જોવા નહીં મળતું. લક્કડ ખોદ કહેવાય. લક્કડ ખોદ એ જ કહેવાય. પછી ખબર નહીં બીજું શું કહેવાતું. ઝાડના અંદર ચોચો મારે, અમુક વાર લડચીએ જાય, ચોચ ફસાઈ જાય તો શેકણી. એ તો લક્કડ ખોદની વાત કરું. હા મજા આવી ગયો. દહીં અને ચટણી નોખી ખાવાની આલુ પરોઠાની મજા લાગે. એમાં દહીંના હતી પેલું શું કહેવાય, ભૂલી ગયો લ્યા ભાઈ યાર. દહીં આમનો આચાર, કેરીનો અથોણું. કેરીનું અથોણું દહીંની ખાવાની વધારે મજા આવે ને. પડ્યું નહીં આપણે અથોણું પડ્યું હતું ને કેરનું ને કેરીનું. હવે કેરીને લઈ દેજો લાલ રોટલો બનાવો તો કેરીનું અથોણું ખાવાની મજા આવે. હોટલમાં જઈએ ને કેરીનું અથોણું દહીં આલે ખબર છે. પાલનપુરમાં કેવો મસ્ત બનાવે આલુ પરોઠો કહે કઈ કોમેન્ટ કરે. કોમેન્ટ છો સોરી તું કે મહાદેવ રેસ્ટોરન્ટમાં ખાતા પણ એટલો બધો કોઈ ખાસ નતો. આ તો ખબર સવેરાનો તો થોડો સારો હતો. ઘરનો સૌથી બેસ્ટ. જો ખાલી એ ખબર એક વાર જોઈ ખાલી સણકા વણકા ચાલુ થઈ ગયા છે મિત્રો. ફરીથી ઝઘડો જે પતે કલાકે નથી થયો. તો ચલો મિત્રો મસ્ત રીતે मैं नाई लो तुम्हारा भाई नाइन તમને મળે. तो डायलॉग है देख अभी मैं नहा के आता हूँ फिर मैं कैसा लगता हूँ खबर है. अरे કે કોઈ નાઈને આવશે તો કોઈ જાજો ફરક નહીં પડે. જોઈએ બકા આય ધોળા ના હોય તો નાય ધોળા ના હોય. એટલે આ મિત્રો હું પહેલા એટલો ધોળો હતો ને કે હું નાનો હતો ને એનો ફોટો તમને મારા પાસે પડ્યો નહીં. નકર હું બાજુમાં મેન્શન કરતો હતો. હવે ઓળખવો પડે એમ. હા તાર ભાઈ એટલો ધોળો હતો ને કે આ માણસો આ ક્રીમો લગાવી, મેકઅપો લગાવીને બધું લગાવી ધોળી હતી વાળી. અમે એકદમ નેચરલ હોય. કોકનો ફોન આવ્યો, ચલો ફોન ઉપાડ દઉં, વાત કરી લઉં અને નાઈને તમને મળું. કન્ટિન્યુ. તો મિત્રો ફાઇનલી મસ્ત નાઈ ધોઈને એકદમ તૈયાર થઈ ગયો. અને દેખો ચેવો લાગુ નાયા પછી એકદમ બાબલા જેવો લાગુ ને. ટી શર્ટ જેવી લાગે. આ ટી શર્ટ મિત્રો 2 વર્ષ પહેલાં લીધી હતી મેં. તો 2 વર્ષ પહેલાં લીધી ત્યારે 2-3 વાર પહેરી હતી ને હવે પહેરું આજ. જેમ કે આ ટી શર્ટ મારા જોડે હતી અને મારા માણસને ગમતી હતી ને ત્યાં ટી શર્ટ લઈ ગયા બરો. આ રહ્યો આ લાઇટ જ મોમ થઈ બ્લિંક. તો આ ટી શર્ટ લઈ જતી બરી મારા જોડેથી. છેલ્લી વાર પહેરી હતી. ફાઇનલી ટી શર્ટ મારા પાસે આવી ગઈ રિટર્ન. કેવી લાગે તમે કોમેન્ટ કરજો. કેવી લાગે? સારી લાગે. નાઈ ધોઈને રેડી થઈ ગયા એકદમ. રીસાઈ લે આ વળી ફોન કરીને બધાને એવું કે મેં ફોન કરીને નહીં કીધું. પબ્લિક વ્લોગ જોવો તો કહેવાના જ. એ તો મારી ફ્રેન્ડ મને કહે કે તને હોમેથી જ મનાવી ને. તો મેં કીધું હા, છોકરીઓ કોઈ દિવસ ના મનાવી જ પડાઈ ગયા. એવું હતું નહીં બકા, પણ એ તો અમે મનાઈ નથી. મેં હોમેથી મનાઈ ગઈ એટલે અંદર આ જ પ્રોબ્લેમ થાય. એના કારણે હું નહીં મનાવતો. રીઝન જ આ મનાવ ના મનાવ. બહાર જઈને કહેતો નહીં, દરવાજો ખોલ્યો ખાલી લાઈટ માટે હોય આવી જા બાર એક વાસ મસ્ત વાત કહો માય. ઓમાય આ જો તારો મિત્ર ઊભો ખવડાવ્યું. પણ જ્યારે મારો અવાજ ઓબળીને તારે હમણાં થોડી વાર પહેલાં અવાજ ઓબળીને લાવી ગયા. હવે તમને આખો દાડો શું ખવડાવવાનું? એવું મસ્ત મોઢું કરીને એટલે આમ દયા આવી જાય. જોજો ખાલી મોઢા ઉપર જોઈને. આ બધાથી મસ્ત કરે. હા આ જો એટલું મસ્ત મોઢું કરે ખાલી. હા ક્યુટ જોજો જો હે કે મસ્ત મોઢું કરી. તો મિત્રો મેં મને મનાઈ કે એલાઈજી ફોર્મમાં એની બેનપણીનો ફોન આવ્યો કે થોડી કે મને તો હોમેથી મનાવીને હું તો ના મનાવું ને આવી બધી વાતો કરી. એ કહેતી હતી. શું કહેતી હતી? એ કે ભરતે તને મનાવી. મેં કીધું એટલે કે કાલ વ્લોગમાં તો વળી એમ કહેતા હતા કે નહીં મનાવે રહેતી. એ તો મનાઈ નથી. છોકરો સમજી માફ કરી લેવા લેટગો કરી થોડું નોનું એટલે સમજણું નહીં એટલે આપણે હવે કોઈ કહેવાય ના એટલે માફ કરી નથી. તમે મારી શું વાતો અભળો? હું બોલું ને તારે અભળે પાછા આમ કરી શું અભળો. જ્યાં બિસ્કિટ લીધા આમના માટે. અને એની મમ્મી હે
જેમના છોકરાઓ પર એને થોડો જીવ નહીં બળતો ઓને જેવી કાલ ઉઠીને તું માં થાય ને તો ઓને જેવી જ થાય કે તારા છોકરાઓ પર તને જીવ નહીં બળે ઓ માય એ વસ્તુ ઇધર જા ખોટી હે. ઇધર જા તને નહીં કહેતો પેલા તારા છોકરાને કહું તો ચલો મિત્રો નાહી લીધું હવે નાઈને મસ્ત ખાઈ લઈએ ભાત વઘારેલા ભાત ખાવાની મજા આવે છે કે આલુ પરોઠા હમણાં 3 ખાધા તમે જોયા એટલે હવે પેટમાં ભૂખ નહીં બરાબર ને તો મસ્ત ભાત ખાઈ લઈએ ભાત ખાવું એટલે તમને મળું ચલો પહેલાં હવે અમને ખવડાવી દઈએ તો ચલો મિત્રો ખાઈ લઈએ બનાવી દીધા મસ્ત વઘારેલા ભાત સહી બોલ તમને વઘારેલા ભાત ભાવી થોડા ઘણા ભાવે હા થોડા ઘણા ભાવે થોડું જોરથી તો બોલો થોડા ઘણા ભાવે છે તો મસ્ત બનાવી લીધા છે વઘારેલા ભાત અને ખાઈ લો કોને કોને ભાવે છે ખાલી કમેન્ટ કરતા જજો હાથ રાખે આડો હોય દૂર રાખો પણ કેમેરો ચમ પણ એમ ચમ તાજું રીસાયેલું વગી થઈ ગયેલું માણસ ચાલો મિત્રો ખાઈ લો વઘારેલા ભાત અને પછી જવાનું છે મારે બહાર અને જવાનું છે ઉર્વીબેનની ઓફિસ ઉપર સોરી શોપ ઉપર બુટીક જ કહેવાય ને ચેતનભાઈ બુટીક કહેવાનો ઉર્વીબેનની બુટીક ઉપર જવાનું છે મારે જવાનું છે બજારમાં સવિતાબેનને જોવાની છે ટીવી તો ચલો આજનો બ્લોગ આટલા સુધી આજનો બ્લોગ તમને જો પસંદ આવ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો જો ચેનલમાં નવા હોય તો પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા બ્લોગમાં અને અમારો દરરોજના રેગ્યુલર નવો બ્લોગ આવે છે 8 વાગે ડેલી તો મસ્ત ફેમિલી આથી દેખજો અમારો બ્લોગ અને પસંદ કરજો અને કોમેન્ટ એક મસ્ત કરજો ઓકે સ્માઇલ હાલ દે ચાલ સ્માઇલ હાલવાનું કીધું તું મોટું બગાડવાનું નહોતું કીધું બકા ચલો મિત્રો બાય બાય